સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો અમારે હાલવા જવું છે તો હું ઉઠી ગઈ છું। અત્યારે વાગ્યા છે સવારના 6। આજે બરાબર ઠંડી બહુ જ છે, પવન છે, તો સ્વેટર પહેરી લેશું, મોજા પહેરી લેશું, હાથના મોજા પહેરીશું, માથે બાંધી લેશું, માસ્ક પહેરશું। ત્યાર પછી અમે હવે હાલવા નીકળશું ચા પાણી પીને। તો અત્યારે વાગ્યા છે સવારના 6। હું ઉઠી ગઈ છું તો મારે જવું છે હાલવા। તો એક બાજુ મારો ચા થાય છે ને એક બાજુ મારું દૂધ થાય છે, તો દૂધ મેળવવા માટે હું અત્યારે દૂધ મેળવી દઈશ તો સાંજ થાય તો સરસ મજાનું દૂધ જામી જશે, તો દહીં બની જશે। તો ચાલો ચા પી લઈએ પછી નીકળીએ હાલવા। વાગ્યા છે સવારના 7 હાલવા ઠંડી તો હાલવા ગયા હતા તો હાલીને આવી ગયા છે। હવે અત્યારે ગરમ પાણી મૂકીને કે મોજા પહેરીએ, સ્વેટર પહેરીએ, હાથના મોજા હોય, માસ્ક પહેર્યું હોય તો એટલી બધી ઠંડી। તો શિયાળામાં પણ અમે હાલવાનું ચાલુ રાખીએ છીએ। હું મારી બેનપણી બે સવારમાં 2 કિલોમીટર હાલીને તો નાહી લીધું છે। હવે પૂજા પાઠ કરી લેશું, તો ધૂપ દીવા કરી લેશું। તો આપણે દીવા પેટાવી લીધા છે, હવે આપણે માળા કરી લેશું। તો આપણે ભોળાનાથને અભિષેક કરી લેશું। મારે બપોરે જમવામાં ઓરો કરવો છે એટલે મેં આ રીતે લોઢીમાં ઓરો શેકીશ। તો લોઢી રાખી દીધી છે, તેમાં રીંગણા રાખીને આ રીતે રાખી દીધું છે, તેમાં આપણે ઓરા બનાવી લેશું। તો આપણે રીંગણાને 2 થી 3 વખત ફેરવી લેશું, તો આ રીતે સરસ મજાના ઓરા શેકાઈ જાય છે। મારે કપડાં ધોવાશે તો કપડાં ધોવાનું મશીન ચાલુ કરી દઈશ। મારું દૂધ આવી ગયું છે તો હું દૂધ ગરમ કરી લઈશ। તો બાજુમાં આપણા ઓરા શેકાઈ ગયા છે, તેને ફોલી લેશું। તો કપડાં ધોઈ ગયા છે, હવે સૂકવી લેશું। કપડાને સૂકવી લીધા છે, હવે રસોઈ કરી લેશું। તો કપડાને સૂકવી લીધા છે, તો ઓરાને ફોલી લીધો છે, આપણે ટમેટાને સુધારી લીધા છે, હવે ઓરાને વઘારી લેશું। તો તેલ મૂકી લીધું છે, તો આપણી ડુંગળી સળી ગઈ છે, હવે ટમેટા નાખી દઈશું। તો આપણે ટમેટા સળે છે તો આપણે ચટણીને બનાવી લેશું। તો આપણે લસણને વાટીને લાલ મરચાંની ભૂકી નાખી દઈશું। લસણને આપણે વાટી લીધું છે, હવે આપણે લાલ મરચાંની ભૂકી નાખી દઈશું। તો લસણને આપણે વાટી લીધું છે, હવે આપણે લાલ મરચાંની ભૂકી નાખી દઈશું। તો આ રીતે આપણે લસણને વાટીને આપણે મરચાંની ભૂકી નાખીશું તો આપણી ચટણી સરસ બને છે અને જલ્દી બની જાય છે, ને લસણ આખું રહેતું નથી। ધીમા ગેસ ઉપર આપણે ટમેટા સળી ગયા છે, હવે આપણે ચટણી બનાવી છે તે નાખી દઈશું। તો આ રીતે આપણે લસણવાળી ચટણી તૈયાર છે, તે ઓરામાં નાખી દઈશું। તો આપણે ચટણી આપણે નાખી દીધી છે, આપણે હવે હળદર નાખી દઈશું। ધાણા જીરું ને સ્વાદ પ્રમાણે મીઠું, ત્યાર પછી ધીમા ગેસ ઉપર આપણે સળવા દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। તો આપણા મસાલા સળી ગયા છે, હવે ઓરામાં નાખી દઈશું। તો આપણો વઘારેલો ઓરો તૈયાર, હવે રોટલા કરી લેશું।
જમવાનું તૈયાર છે, હવે છાશ બનાવી લઈશું. તો છાશને બનાવી લઈશ હવે. છાશ આપણી તૈયાર છે, હવે જમી લઈશું. જમી લીધું છે, સ્ટેન્ડ સાફ થઈ ગયું છે, વાસણ થઈ ગયા છે. હવે થોડીક વાર સૂઈ જશું. સવાર 6 વાગે ઉઠ્યા હતા તો